નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં 24 કલાકમાં 2 ખેડૂતોના મોત ઠંડીને કારણે થયા છે। ઠંડીએ તેમનું હાડ એટલે કે થીજવી નાખ્યું કે મજબૂરીમાં તેમણે રાતે ખેતરે જવું પડ્યું। દિવસે વીજળીના અભાવે રાત્રે ખેતી કરવી તે ખેડૂતોની લાચારી છે। 2 ખેડૂતોનો પરિવાર તેમના મોભી ગુમાવ્યાના આઘાતમાં તો છે જ, તો રાજ્યભરના ખેડૂતોમાં એ વાતનો રોષ છે કે યોજના હોવા છતાં ખેડૂતોના મોત થવા છતાં દિવસે વીજળી મળતી કેમ નથી। કિસાન સૂર્યોદય યોજનાના અમલ માટે હજુ કેટલા ખેડૂતોના બલિદાનની સરકાર રાહ જોઈ રહી છે। કેમ સરકાર દિવસે વીજળી આપવાનો નિર્ણય ઝાટકામાં લેતી નથી અને ઉદ્યોગોથી ધમધમતા રાખવામાં દિવસ રાત વીજ પુરવઠો મળે છે, તો આવી કડકડતી ઠંડીમાં ખેડૂતોને દિવસે વીજળી કેમ નથી આપી શકાતી। ગુજરાતના દરેક ખેડૂત આજે માંગ કરી રહ્યા છે કે તેમને દિવસે વીજળી મળે, એક ધારી વીજળી મળે। શિયાળામાં શહેરોમાં જો હાડ થીજતા હોય તો ખેતરોની ઠંડી કાળજું થીજાવી દે તેવી હોય છે, તેમાં કોઈ બે મત ન હોઈ શકે। રાજ્યમાં અત્યાર સુધીમાં 3 ખેડૂતોના મોત રાત્રિના ખેતી કામથી ઠંડીના કારણે થયા છે। ખેડૂતોમાં મોત પછી દિવસે વીજળીની નીતિ શું છે? કેમ ખેડૂતોને દિવસે વીજળી નથી આપી શકાતી? કિસાન સૂર્યોદય યોજનાનો નક્કર અમલ કેમ નથી થતો? આ સહિતના અનેક સવાલો છે જેની ચર્ચા આજે મહામંથનમાં કરીશું। ખેતીના પ્રશ્નો ઉપર હું એકલો માંગ નથી કરતો, પણ એ ખેડૂત સમાજની માંગ છે જે ખેતી કરે છે। એ માંગે છે કે ખેતી પર એક નક્કર નીતિ બનવી જોઈએ। જે વર્ષો જૂના પ્રશ્નો છે, જેના જવાબો કોઈ જગ્યાએ નથી, ક્યાંય નથી, કોઈની પાસે નથી, એના પર એ નક્કર નીતિ બનવી જોઈએ। અને એના માટે હું આજે એ પૂછું છું કે નક્કર નીતિ ખેડૂતોના આ જે પ્રશ્નો છે એના પર ક્યારે બનશે? વાસ્તવમાં જીવ લેતા પ્રશ્નો છે, એના પર નક્કર નીતિ ક્યારે બનશે? એ સવાલ એ આજે આપણે અહીંયા પૂછવાનો છે। હું એક પ્રશ્નની ચર્ચા આજે એ પણ કરવા માંગુ છું કે જેનો જે હક છે એ હકથી આટલા વર્ષોમાં આપણે એને કેટલા વંચિત રાખ્યા છે। એ ખેડૂતોના મોત પર તો વાત કરીશું, પણ એ સવાલો એ કાયમ તમારી અને મારી વચ્ચે ઊભા છે કે 1970માં 1 મણ ઘઉંનો ભાવ જો 15 રૂપિયા હોય તો આજે 2023માં એ ભાવ માત્ર 600 રૂપિયા છે। જો એ 1970 થી 2023ના આ 53 વર્ષના સમયગાળાને તમે મૂલવો તો ઘઉંનો ભાવ જે આપણે રોજે ખાઈએ છીએ એ ઘઉંનો ભાવ ખેડૂત માટે માત્ર 40 ગણો વધ્યો છે। આ એ સવાલ છે જે મને અને તમને બધાઈને ખૂંચે છે। બધાએ પોતાની જાતને પણ પૂછવો જોઈએ, જે ખેતી કરે છે એને પણ અને જે ખેતી નથી કરતો એને પણ, કે જો આ 52-53 વર્ષોમાં સરકારનો કોઈ પણ અધિકારી, એ સ્કૂલમાં કામ કરતો કોઈ ટીચર, એ કોલેજમાં ભણાવતો કોઈ પણ પ્રોફેસર કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની કોઈ પણ નોકરી કરતો એ કર્મચારી, જો એનો પગાર આ 52 વર્ષોમાં માત્ર 40 ગણો વધ્યો હોત તો આજે એ નોકરી કરતા હોત? આ આટલા વર્ષોમાં 52 વર્ષોમાં એ સરકારી નોકરી કરનારા દરેક મુલાજીમનો પગાર 300 ગણો વધ્યો છે। 7મા પગાર પંચમાં જ્યારે એ લાગુ કરવાની વાત થઈ તો કે 4 લાખ કરોડનું આપણા પર ભારણ આવશે। જ્યારે ખેડૂતને કંઈક આપવાની વાત આવે છે તો ટ્વિટર અને ફેસબુક પર જે નવરા લોકો છે એ લખી નાખે કે 2 લાખ કરોડ રૂપિયા સરકાર ક્યાંથી લાવશે, એ અડધો ખર્ચ છે। છતાં પણ એની દલીલ હોતી નથી, એમાં કોઈ વજૂદ હોતું નથી, એને પોતાને કોઈ અભ્યાસ નથી, અને છતાંય લોકો આ પ્રકારના ગતકડાએ મારીને તમારી વચ્ચે રમતા મૂકે છે। એક વિચાર મેં કોઈ જગ્યાએ વાંચ્યો હતો કે શું માલદાર ખેડૂતો છે એની પાસેથી ટેક્સ લેવો જોઈએ? હવે જે લખનાર છે એને તો પોતાને ખબર પણ નહીં હોય કે માલદાર ખેડૂત કોને કહેવાય, જે ખેતી કરે છે એની સ્થિતિ શું છે। અને એટલા માટે હું એ નીતિની માંગ એ કરું છું। ખૂબ નજીકના સમયમાં સરકારોએ બાકી યોજનાને છોડીને એક યોજના હું એવું માનું છું બનાવવી પડશે કે જે ખેતી કરે છે એને સ્ટાઇપન્ડ આપે, 10,000 રૂપિયા આપીને એ ખેતી કરાવે। હું એટલે કહું છું કે ગામડાઓ સતત તૂટી રહ્યા છે। ગામડામાંથી શહેરો એ મોટા મોટા સ્કાયસ્કેપર જે બને છે, જે બિલ્ડિંગો બને છે, એમાં એ ગામડાનો માણસ કોઈના કોઈ રીતે ગોઠવાઈ રહ્યો છે। એ યુવાન યુવતીઓ એ ગામડાને છોડી રહ્યા છે, તો ગામમાં એ માત્ર સિનિયર સિટીઝનોનું ગામ એ હવે એવું થઈ ગયું છે અને સ્થિતિ આપણા ગુજરાતમાં પણ બની રહી છે। જો કોઈ યુવક કે યુવતી એ ગામડામાં રહેવા પણ માગે છે, ખેતી કરવા પણ માગે છે, તો એના મા બાપ એના સંતાનને ત્યાં રહેવા દેવા માંગતા નથી। એ તો એવું વિચારે છે કે જો ગામમાં રહી જશે તો આખી જિંદગી વાંઢા રહી જશો। આજે સ્થિતિ એ પણ છે કે ગામમાં કોઈ જવા નથી માંગતું, બધાને ગામ ગમે છે,
શહેરોમાં બેઠા બેઠા ખૂબ મોટી વાત થાય છે, પણ ખેતી કરતા લોકોની સ્થિતિ શું છે એ મારે ને તમારે બધાએ સમજવી પડશે. આ 3 દ્રશ્યો હું એક સપ્તાહમાં આ બીજી વાર આ ચર્ચા આપણે એટલે કરીએ છીએ. પહેલા દ્રશ્યો જે પાટણથી છે, સમોડાના છે, એ ચર્ચા આપણે એક સપ્તાહ પહેલા કરી ચૂક્યા છીએ કે કેવી રીતે એક ખેડૂતનું ખેતરે ગયા પછી ટાઢના કારણે પાણી વાળતી વખતે મોત થયું. સવારે જ્યારે એમના ધર્મપત્નીએ ખેતરે પહોંચ્યા તો ખબર પડી કે એમાં કોઈ જીવ રહ્યો નથી. બીજા જે દ્રશ્યો છે એ અરવલ્લીના માલપુર તાલુકાના વિરણિયા ગામમાં એક 62 વર્ષના દાદાનું મોત થયું છે. જ્યારે આપણે પોતે એ વિચારીએ કે 22-25 વર્ષના કોઈ યુવાનને જો ઠંડી લાગતી હોય તો એ રાતના ટાઢા બોળ પાણીમાં જ્યારે પોતાનું શરીર ભીંજવાતું હશે ત્યારે એ 62 વર્ષના ખેડૂતને દાદાની સ્થિતિ શું હશે એ આપણે અહીંયા બેઠા બેઠા નહીં સમજી શકીએ. અને ત્રીજા જે દ્રશ્યો છે એ મોડાસાના ટીટોઈ ગામના છે, જ્યાં 57 વર્ષના ખેડૂત એ લવજીભાઈનું મોત થયું છે. અને આજે ફરી એક સપ્તાહમાં ફરી હું એ માંગ કરું છું કે કોઈ ના કોઈ નીતિ એ બને, એ નીતિની વાત થાય, એ નીતિ માટે સરકાર પર દબાણ બને અને જે રાત્રે પાણી વાળવા જાય છે ખેડૂતો એનો કોઈ ના કોઈ સમાધાન નીકળે. ચાહે એ કોઈ ટેકનોલોજીના સ્વરૂપમાં હોય, ચાહે કોઈ યોજનાના સ્વરૂપમાં હોય, ચાહે એનો કોઈ પણ રસ્તો હોય, પણ આનો કોઈ હલ નીકળવું જોઈએ. અને આવી રીતે જ્યારે ખેડૂતોના મોત થાય છે ત્યારે એની શહીદી પર આપણે એ સવાલો તો ફરજિયાત પૂછવા જોઈએ કે આનો રસ્તો છે શું, નીતિ કેમ બનતી નથી. આજનો આપણો મુદ્દો છે ખેડૂતોના મોત પછી દિવસે વીજળીની નીતિનું શું છે. 4 લોકો છે આપણી સાથે, વક્તાઓ છે. હિરણભાઈ કોટક છે, ભાજપના નેતા છે. ડોક્ટર નિકુલ પટેલ છે, કોંગ્રેસના નેતા છે. જયેશભાઈ પટેલ છે, એ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ છે. અને કુંવરાભાઈ ચૌધરી છે, એ કિસાન સંઘના નેતા છે. મને એવું લાગે છે કે થોડી જ વારમાં આપણી સાથે એ પણ જોડાશે. સૌથી પહેલો સવાલ હું હિરણભાઈ તમને પૂછું છું કે જેટલી પણ વાર આવી ઘટનાઓ બને છે એ સવાલો એ સરકારોની સામે ઉભા છે કે ચાહે તો તમે કોઈ યોજના બનાવો, ચાહે તમે કોઈ ટેકનોલોજીને લઈ આવો, ચાહે કોઈ આ વિષયમાં કોઈ ટેકનોલોજી ઇન્વેન્ટ થઈ રહી છે, થઈ રહ્યું છે કંઈ કામ, તો એને તમે લાગુ કરો. પણ આવા જીવ લેતા પ્રશ્નોમાં સરકારે પોતાનું વિઝન જાહેર કરવું જોઈએ, લોકોને કહેવું જોઈએ કે તમારા માટે આ થઈ રહ્યું છે. એક સપ્તાહમાં 3 ખેડૂતોના મોત છે ગુજરાતમાં. સૌથી મોટો સવાલ છે જ્યારે આ વર્ષે ઠંડી પડી, કોને ખબર આવતા વર્ષે એ ઠંડી નહીં પડે. તો આ પ્રશ્ન દાયકાઓનો છે, એનું સમાધાન વર્ષોમાં થઈ શકે છે. એ કામ ક્યાં પહોંચ્યું, કેવી રીતે પહોંચ્યું, એ જવાબ આપવાનું કામ એ સરકારનું છે. બિલકુલ સહેમત છું. સરકારનું આ જવાબદારી છે કે આ બાબતે એટલે કે આ જે કંઈ ઘટના બની છે એને ખાસ કરીને ધ્યાનમાં લઈએ. તો સૌ પ્રથમ તો મારે એ કહેવું છે કે જે રીતે સામોડા, વાંકાનેરડા અને ટીટોઈ 3 ગામના જે લોકોના મૃત્યુ થયા છે એ તમામ મૃતકો પ્રત્યે હું મારી સૌ પ્રથમ તો શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું અને એ સાથે એમના પરિવારને પણ હું સધિયારો આપવાની પ્રયત્ન કરું છું. હવે સરકારની આ યોજના એટલે કે નીતિ જે યોજના બની છે એ કિસાન જે સૂર્યોદય યોજના જે બની છે એ યોજના પોતે આ જ પ્રકારના પ્રશ્નોના સમાધાન માટે બનેલી છે અને એ યોજનાનો અમલ એ અનંત કાળ સુધી થવાનો છે. એટલે કે જે આપનો પ્રશ્ન હતો એમાં ભવિષ્યમાં પણ આ પ્રકારના કોઈ પણ બનાવ ન બને અને દિવસે પણ લોકો ખેડૂત છે એ પાણી વાળવા જઈ શકે એ બાબતે જ આ યોજના, એ જ સંવેદના સાથે આ યોજનાનું જે છે બંધારણ કરવામાં આવ્યું અને એને અમલમાં મૂકવામાં આ જે પ્રકારે અહીંયા ચાલી રહ્યું છે કાર્યવાહી. હવે આવનારા દિવસોમાં 3000 કિલોમીટર સુધીના વિસ્તારમાં આ યોજનાનો અમલ થવાનો છે અને 3500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી દેવા છે. એટલે જ્યાં આપણે રાજકીય ઈચ્છાશક્તિની વાત કરતા હોઈએ તો રાજકીય ઈચ્છાશક્તિ આ એ જ છે કે ખેડૂતોને દિવસે પણ પાણી વાળવા જવું હોય તો જઈ શકે છે અને રાતના સમયે પણ, જ્યારે શિયાળો નથી અથવા તો એવી મોસમ નથી ત્યારે રાત્રે જવું હોય તો રાત્રે પણ જઈ શકે. એટલે 16 કલાક જે વીજળી આપવાની જે વાત છે એ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે પ્રકારે આ અમલમાં લાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ દરમિયાન જે કંઈ પણ બન્યું છે ખરેખર દુઃખદ છે. અને સ્વાભાવિક રીતે આ બાબતે આપણને પ્રશ્નો થાય કે આ માટે સરકાર શું વિચારી, તો સરકાર શું વિચારી છે એ પહેલા બન્યું છે અને ત્યાર પછી આ બનાવ બન્યો છે. એટલે સરકારે આ યોજના અમલમાં મૂકી અને 16 કલાક વીજળી આપવા માટેનો જે કટિબદ્ધતા વ્યક્ત કરી છે એના માટે બજેટ ફાળવી દેવાયું છે અને તબક્કાવાર 3 વર્ષ સુધીમાં આપણે સમગ્ર ગુજરાતને આવરી લેતી આ યોજનાને આપણે અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ. હિરેનભાઈ, છેલ્લા ડિસેમ્બરમાં એક કૃષિ મંત્રીનું નિવેદન હતું કે ભાઈ ખેડૂતો માટે સારા સમાચાર છે ને આ એક સપ્તાહમાં હું એ સવાલને બીજી વાર પૂછી રહ્યો છું ને આવતા સપ્તાહે કદાચ વધુ ઘટના બનશે તો હું હજુ પણ એને પૂછતો રહીશ. ઘટના નહીં પણ બને તો પણ પૂછતો રહીશ. હું એ સવાલ પૂછું છું
કે ડિસેમ્બર મહિનામાં જયારે એમણે એવું કીધું, ચૂંટણી પૂરી થઈ ગઈ પછી બોલ્યા હતા કે પહેલા તબક્કાનું કામ દિવસે વીજળી આપવાનું પૂરું થઈ ગયું છે. હું પણ હરખાતો હતો, મારી ચેનલ પણ હરખાતી હતી ને ગુજરાતનો એ જે ખેડૂત છે એ પણ હરખાતો હતો કે જંગલ વિસ્તારમાં જ્યાં સૌથી વધારે ડર છે જંગલી જાનવરોનો, જ્યાં સૌથી વધારે ઠંડી પડે છે, ત્યાં એ કામ પૂરું થઈ ગયું હશે ને એને દિવસે વીજળી મળવાની શરૂ થઈ જશે તો આ પ્રકારની ઘટનાઓ એ થાય નહીં અને ગુજરાતનો ખેડૂત એ હતાહત થાય નહીં. તમે એ સવાલોને એ સરકારોને પણ પૂછો છો કે નહીં? કે અમને તો કોઈ પૂછે છે જ્યારે સરકારનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, જ્યારે પાર્ટીનું પ્રતિનિધિત્વ કરીએ છીએ, જ્યારે સત્તાનું પ્રતિનિધિત્વ કરીએ છીએ કે તમે બોલી ગયા છો એ કામ પ્રથમ તબક્કાનું થયું છે કે નહીં ને કેટલે પહોંચ્યું છે? બિલકુલ, એટલે પ્રથમ ચરણ એટલે કે પહેલો તબક્કો આપણે જે વાત કરી છે એમાં પહેલા ફેઝમાં દાહોદ, પાટણ, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, આણંદ અને ગીર સોમનાથ આ પહેલા ચરણમાં આવે છે અને એ પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરા થવાના આરે છે અને ત્યારબાદ હવે બીજા અન્ય 4 તબક્કાઓમાં આ કામ પૂરું થવાનું છે. એ દરમિયાન મેં જેમ વાત કરી એમ 3000 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાશે અને આ વિસ્તાર આવરી લેવાથી આખા ગુજરાતમાં આપણે આ સ્થિતિ જોઈ શકીશું કે 16 કલાક વીજળી મળવાની છે. હવે જે મુખ્ય વાત છે કે આ જે યોજના છે એ યોજનાનો લાભ છે એ ગુજરાતના તમામ ખેડૂતોને પણ મળવાનો છે અને એ ખેડૂતોની સાથે સાથે ઘણા બધા એવા લોકો છે કે જે ખેતરોમાં વસે છે એમની જે ઘરની વીજળી છે એ પણ મળવાની છે. આ સાથે અત્યારે પણ આપણે આ જો સ્થિતિમાં વાત કરીએ તો ખેડૂતોને જ્યાં ખેતરની આસપાસ જ્યાં રહે છે એ લોકો એટલે કે જે ગામડામાં રહે છે ત્યાં પણ એ વીજળી ઓલરેડી મળી રહી છે 24 કલાક. સારું, મારો સવાલ તમે ના સમજ્યા, હજુ પણ તમે થોડું જાણી લેજો. હું તમને પૂછું છું, નિકુલભાઈ પાસે જઉં છું, ફરી પાછો તમારી પાસે પણ આવીશ. મારો સવાલ એ હતો કે જ્યારે સરકારના એક મહત્વના પદ પરથી કોઈ વ્યક્તિ એવું બોલે છે કે પહેલા તબક્કાનું કામ દિવસે વીજળી આપવાનું પહેલા તબક્કાનું કામ એ પૂર્ણ થવાના આરે છે, તો હું એવું સમજુ છું કે 8 જિલ્લામાં જે પાયલટ પ્રોજેક્ટ થવાનો હતો એમાંથી 7 જિલ્લામાં ખતમ થઈ ગયો અથવા તો 8 જિલ્લામાં એ પ્રથમ તબક્કાનું કામ ગણતા હતા તો બધી જગ્યાએ 95% કામ થઈ ગયું, માત્ર 5%માં એને કંઈક દોરડા જોડવાના છે ને કંઈક પ્લગમાં જ કંઈક વાયર નાખવાનો છે, કંઈક ટીસીમાં જ એને છેડા આપવાના છે, એના સિવાય કંઈ બાકી રહ્યું નથી. મારો સવાલ એ છે કે કોઈ એક એવી વ્યવસ્થા હોય કે જ્યાં જે કંઈ થયું છે એના વિશે પાકી માહિતી મળે તો એ આ ગુજરાતના ખેડૂતને ખબર પડે કે આ સિઝન એને ઠંડીથી ઠરવાનું છે ને આવતી સિઝન એને ઠંડીથી નથી ઠરવાનું. મારો સવાલ આ છે, તમે જોઈ રાખજો. નિકુલભાઈ તો એવું કહે છે કે ચલો માની લઈએ કે દાનત પણ છે, યોજના પણ છે, ક્યાંક કોઈકે કહી દીધું કે કામ થયું પણ છે, તો જે જિલ્લાઓની વાત છે ત્યાં તમે ક્યાંક ફરો છો, 1-2 તમારા પડોશના જિલ્લાઓ પણ છે, તમને ક્યાંય દેખાયું કે એ ખેડૂતને દિવસે વીજળી મળી જ ગઈ હોય અને 5% જ રહી ગયા હોય, 4% જ રહી ગયા જેને દિવસે વીજળી નથી મળતી, બાકી બધાને દિવસે વીજળી મળે છે? હું એવું કહીશ કે સૌ પ્રથમ તો જે રીતના આપણા ખેડૂત ભાઈઓના મૃત્યુ થયા છે ખૂબ જ દુઃખદ વાત છે. હું તમારા થકી ગુજરાતની પ્રજાને સમજાવવા માંગીશ કે ગુજરાત સરકાર હંમેશા એવો ક્લેમ કરતી હોય છે કે વીજળી ઉત્પાદનમાં અમે સરપ્લસ છે અને આજુબાજુના રાજ્યોને અમે વીજળી વેચી રહ્યા છે. તો હવે જ્યારે આપણે વીજળી વેચી રહ્યા છે તો પછી આપણે ખેડૂતોને દિવસમાં વીજળી કેમ નથી આપી શકતા? સરકાર એવો બી ક્લેમ કરતી હોય છે કે જ્યોતિગ્રામ યોજના તહત અમે 24 કલાક ગામોને વીજળી આપીએ છીએ, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ખેતીવાડીના ફીડર અને દરેક ખેતરે સુધી 3 ફેઝ લાઇન અને જે એલટીની લાઇન છે પહોંચી ગઈ છે. હું મારી પોતાની વાત કરીશ, હું 2001માં ગુજરાત વિદ્યુત બોર્ડમાં જુનિયર એન્જિનિયર હતો તળાજામાં અને એ સમયમાં અમે ખેતીવાડીના ફીડરોમાં માપીને લોકોને ત્યારે બી ખેતીવાડીના કનેક્શન આપતા હતા. તો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે એમાં કશે બી કોઈ કામગીરી બાકી નથી. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફક્ત લોકોને એક ઉઠા બનાવવાનું કામ કરે છે. તમે જે રીતના એક સામાન્ય વ્યક્તિ તરીકે સમજી શકો છો કે છેડા જ અડાડવાના છે, તો હું 100% માનું છું એ વસ્તુને, કારણ કે જે જ્યોતિગ્રામના ફીડર છે એમાંથી રૂરલ ફીડરને જો 11 kVના જમ્પર આપી દેવામાં આવે તો 100% જે બી રૂરલ ફીડર છે એટલે કે ખેતીવાડીના જે ફીડર છે એમાં બી 24 કલાક વીજળી મળી શકે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર તમે જોઈ શકો છો કે વીજળી પૂરી પાડવામાં સક્ષમ નથી. ખેડૂતોની જોડે ઉભા રહેવાની વાત આવે ત્યારે હંમેશા આંખ આડા કાન કરી અને જે વક્તવ્ય વ્યક્ત કરે છે એમના જયારે મંત્રીઓ વાત કરે છે તો આપણને ઘણું દુઃખ થાય છે
કે શું આ પરિસ્થિતિ છે અને આવી જયારે કોઈ ઘટના બને છે ત્યારે વાસ્તવિકતા જયારે આપણી સામે આવે છે તો આપણને સૌને દુઃખ થાય છે કે જે ખેડૂત પુત્ર છે કે જે આપણા સૌ માટે અનાજની ઉત્પન્ન કરે છે, આપણે જેનાથી દરરોજ ખાવાનું ખાઈએ છીએ અને આપણી અંદરની ઉર્જા અને ચેતના ભેગી કરીએ છીએ, એ જે ખાવાનું બનાવે છે, જે ઉત્પાદન કરે છે, એના માટે આપણે કંઈ વિચારી શકતા નથી. ને સરકારની જે નિરસતા છે, વારંવાર વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આ પ્રશ્નનો જયારે સવાલ પૂછવામાં આવે છે તો આંકડાઓ બતાવી દેવામાં આવે છે, પરંતુ જયારે ગ્રાસરૂટની હકીકતની વાત આવે છે અને આવી કોઈ ઘટના બને છે ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે છે કે ખેતીવાડી માટે આ સરકાર કેટલી જાગૃત છે અને ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત કરી રહ્યા છે એમાં બી કેટલી વાસ્તવિકતા છે. પરંતુ હું તમે જે સમજો છો હેમંતભાઈ, એ જ રીતના હું બી સમજુ છું આ સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કે ખાલી જો જ્યોતિ ગ્રામ ફીડરમાંથી રૂરલ ફીડર્સને જમ્પર આપી દે તો દરેક ફીડરમાં 24 કલાક વીજળી રહે. અને જો ગુજરાત સરપ્લસ વીજળી હોય તો આપણે વીજળી બીજાને શું કરવા વેચવી જોઈએ? આપણા ખેડૂત ભાઈઓને પહેલા વીજળી આપવી જોઈએ, જેથી એમને રાત્રે આ વીજળીઓ આવે છે ત્યારે પાણી વાળવા ના જવું પડે અને કોઈ આવા ખેડૂતનું રાતના ઠંડી થઈ જવાથી મૃત્યુ ન થાય. અને બીજું, હમણાં જ મેં એક રિપોર્ટ જોયો તો તમે કીધું હતું, એ ખૂબ ચિંતાનો વિષય છે કે 50% ગુજરાતનું શહેરીકરણ થઈ ગયું છે, એટલે કે ગામડાઓ છોડીને લોકો શહેર તરફ ભાગી રહ્યા છે. તો એક સમય એવો આવશે કે ગામડાની અંદરના જે મૂળભૂત લોકો છે એની જે વસ્તી હશે એ ઘટી જશે ને જે આપણા જે ખેડૂત ભાઈઓ છે એને ખરેખર તકલીફ થશે અને અલ્ટિમેટલી એની અસર અર્બન એરિયાઝ પર થશે, મોંઘવારીને થશે, જે બી હશે બધું લોકોને ભોગવવું પડશે. એટલે હજી બી જાગવાનો સમય છે. અમે અમારા તરફથી હંમેશા રજૂઆત કરીએ, પણ આ જે સ્ટેટસ છે ખરેખર વિચારવા લાયક છે અત્યારે. ચૌધરી સાહેબ, હું કુમરાભાઈ, તમે મને સાંભળો છો? મારો અવાજ આવે છે તમને? ચૌધરી સાહેબ, મારો અવાજ આવે છે તમને? તમે મને સાંભળી રહ્યા છો? હા, તમે મને સાંભળી રહ્યા છો? હા. મારો સવાલ એ છે કે આજે બે ઘટના બની, બંને ઉત્તર ગુજરાતની. એક અઠવાડિયા પહેલા પાટણમાં ઘટના બની, એ પણ ઉત્તર ગુજરાતથી. હું એ જાણવા માંગુ છું કે આ કેમ આ સિઝનમાં આ ઘટના વારંવાર બની રહી છે અને શું વાસ્તવમાં અમદાવાદમાં તો એટલી ખબર નથી પડતી, પણ આ તમારા જે સીમ વિસ્તારો છે ત્યાં એટલી જબરજસ્ત ઠંડી પડી રહી છે જેના કારણે આ 3 લોકોના મોત થયા, ખેડૂતોના મોત થયા. એ સવાલો, નીતિઓના સવાલો આપણે અહીંયા પૂછી રહ્યા છીએ. પણ કોઈ એવો એક મેસેજ જાય કે કેટલીક ઉંમરના લોકોને બની શકે તો ખેતરમાં ના મોકલો. છેવટે એ જેને જે કરવું એ કરે, પણ એટલીસ્ટ એક ખેડૂત સમાજ એક એવો પ્રયત્ન કરે, એક મેસેજ મૂકે, કોઈ કામ કોઈનું કરી દે. એ ના બચી શકે ક્યાંક આપણે વધારે એ ખોટ જતી જો બચાવી શકીએ તો. ચૌધરી સાહેબ, મારો સવાલ છે, તમે કદાચ વધારે સારી રીતે સમજી શક્યા હશો. હલો, મારો અવાજ આવે છે ને? આવે છે, બોલો. હવે ખરેખર ખેડૂતના જે ઠંડીના કારણે જે મૃત થઈ રહ્યા છે, તો સરકારને આ તો વિચારો વર્ષોથી નક્કી કરેલું છે કે ખેડૂતને દિવસે વીજળી આપવી. તો આજ દિવસ સુધી ખેડૂતને વીજળી કઈ જગ્યાએ, ખાલી 4 થી 5 જિલ્લા સિવાયની કઈ જગ્યાએ ખેડૂતને દિવસે વીજળી મળતી નથી. અને ઠંડીના કારણે જે ખેડૂતના મૃત થાય છે ખરેખર ખૂબ દુઃખ ઘટના કહેવાય. અને સરકારને અવારનવાર અમારી રજૂઆત વર્ષોથી છે કે ખેડૂતને દિવસે વીજળી આપો. અને જો આ સરકારે આ જે બધા પ્રશ્નને હલ કરવા માટે, રાતના ઉજાગરા ન કરવા માટે, ખેડૂતના મૃત ના થવા માટે જો સ્કાય યોજના વર્ષોથી આપણી જે ચાલુ હતી પેલી શરૂઆતમાં કરી, જો એ સ્કાય યોજના સરકારે જો ચાલુ રાખી હોત તો અત્યારે આ જે ઠંડીના આટલી બધી ભયંકર ઠંડી પડતી હોય અને ખેડૂતને જે પિયત કરવું પડતું હોય, તો ખરેખર એક સરકારને પણ વિચારવાની જરૂર છે કે ખેડૂતને દિવસે વીજળી મળવી જોઈએ. સરકારની વસ્તુ જે તે એમને સેટલમેન્ટ કરે, પણ ખેડૂતને દિવસે જો વીજળી મળતી હોય તો આ પરિસ્થિતિ ઉભી ના થાય અને ખેડૂતોના મૃત ના થાય. તો સરકારને અમારી પણ નમ્ર વિનંતી છે કે ખેડૂતને દિવસે વીજળી મળે એવો પ્રયત્ન સરકારને કરવો પણ પડે, એવી અમારી એક લાગણી અને માગણી છે. ઓકે જયેશભાઈ, તો હું એ નીતિનો સવાલ પૂછું છું, શું એ ગેરવ્યાજબી છે? મારે એ જાણવું છે કે જે કંઈ માંગ એ ખેડૂત સમાજ અત્યાર સુધી દિવસે વીજળીની કરતો રહ્યો છે, એક વિકલ્પના ભાગરૂપે કરતો રહ્યો છે કે ભાઈ રાત્રે એને જે કંઈ મુશ્કેલીઓ પડે છે એના વિકલ્પ રૂપે એક સમાધાન એ છે કે એને દિવસે વીજળી મળે. તો જે કંઈ અત્યાર સુધીમાં યોજનાઓ બની, જે કંઈ નિર્ણયો લીધા, જે કંઈ વિઝન નક્કી કર્યું, એની સામે
એક નક્કર નીતિનો જવાબ એ આપવો જોઈએ, માગવો જોઈએ? શું એના સવાલો આપણે વારંવાર પૂછવા જોઈએ? એવું શું કરીએ તો એ મજબૂર પણ બને સરકારો કે અધિકારીઓ કે એને એ નીતિને બનાવવી પડે, એ નક્કર નીતિ હોય જેના જવાબ આપણે ક્યારેય ના માંગવા પડે, એ નીતિમાં કોઈ દિવસ સવાલ ઉત્પન્ન ના થાય, જે નક્કી કર્યું છે એ મળતું રહે અને આ પ્રકારની ખોટ એ ખેડૂત સમાજને, કોઈ ઘરને, કોઈ ગામને, કોઈ પરિવારને એ ક્યારેય ન આવે. હેમંતભાઈ, આ ખૂબ જ સંવેદનશીલ પ્રશ્ન ઉપાડ્યો. જે ગુજરાતના 3 ખેડૂતના ઠંડીને લઈને મૃત્યુ થયા છે એ પ્રત્યે હું મારી પોતાની સંવેદના વ્યક્ત કરું છું અને અમારી સંસ્થાના તમામ સભ્યો તરફથી પણ એ ખેડૂતો પ્રત્યેની સંવેદના વ્યક્ત કરું છું અને સાથે શ્રદ્ધાંજલિ પણ અમે અર્પિત કરીએ છીએ અને એમના કુટુંબો ઉપર આવી પડેલી મુશ્કેલી સહન કરવાની કુદરત શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું છું. હેમંતભાઈ, ખૂબ જ સેન્સિટિવ પ્રશ્ન છે એટલે એને લઈને આપની ચેનલને પણ અભિનંદન આપું છું કે ખેડૂતોના આટલા સેન્સિટિવ પ્રશ્નોને તમે ઉજાગર કરો છો. હેમંતભાઈ, મૂળ વાત ઉપર આવીએ કે જ્યોતિર્ગ્રામ યોજના જે શરૂ કરવામાં આવી એ પહેલા તમામ એટલે ડોમેસ્ટિક અને એગ્રીકલ્ચર ફીડર એક જ લાઈન ઉપરથી ખેડૂતોને મળતા હતા અને જે દરમિયાનમાં ડોમેસ્ટિક લાઈન ઉપર વીજ પ્રવાહ મળે એ દરમિયાનમાં જ ખેડૂતો પોતાના એગ્રીકલ્ચર કનેક્શન ઉપર પણ પોતાની મોટરો ચલાવીને ઇરિગેશન કરતા હતા. હવે ત્યારે જયારે જ્યોતિર્ગ્રામ યોજના લાવવામાં આવી અને 24 કલાક ગામડાને અને ખાસ કરીને ડોમેસ્ટિક ઘર વપરાશ માટે 24 કલાક વીજળી મળે એને લઈને એગ્રીકલ્ચર ફીડર અલગ કરી દેવામાં આવ્યું અને ડોમેસ્ટિક માટે એટલે ઘર વપરાશ માટે નવું એક આખી લાઈન એસ્ટાબ્લિશ કરવામાં આવી અને અબજો રૂપિયાનો ખર્ચો સરકારે કર્યો. તે સમયે માનીએ કે ભાઈ પ્રોડક્શન ઇલેક્ટ્રિસિટીનું ઓછું થતું હતું, વીજળીનું ઉત્પાદન ઓછું હતું અને ઘર વપરાશ માટે સતત વીજળી મળતી રહે અને જે તે સરકારે ત્યારે નરેન્દ્રભાઈની સરકારે જે નિર્ણય કર્યો એ કદાચ તે સમયે યોગ્ય હશે. પણ અત્યારે હેમંતભાઈ, જયારે ગુજરાતમાં વીજળીનું ઉત્પાદન જરૂરિયાત કરતા વધારે થાય છે એટલે મારું એવું માનવું છે કે જ્યોતિર્ગ્રામ યોજના એ ફેલ થઈ ગયેલી યોજના છે અને એ જ્યોતિર્ગ્રામ યોજનાને બંધ કરીને અથવા જ્યોતિર્ગ્રામના જે ફીડર છે એ ફીડર ઉપરથી ખેડૂતને વીજળી સિંચાઈ માટે પણ વીજળી મળે એ પ્રકારનું સરકારે વિચારવું જોઈએ. આવું વિચારીને જયારે એટલે તમામ ખેડૂત સંગઠનો અને ખેડૂતો દિવસ દરમિયાન વીજળી મળવી જોઈએ. હેમંતભાઈ, એ વખત તો વખત અને સતત માંગણી કરીએ છીએ અમે. એને લઈને સરકારે આ સૂર્યોદય યોજનાની કિસાન સૂર્યોદય યોજના લાવ્યા કે ભાઈ દિવસ દરમિયાન વીજળી મળે. પણ હેમંતભાઈ, જે જિલ્લાઓની વાત કરો છો એ જિલ્લાઓમાં ફક્ત નોમેનક્લેચર એટલે નામ બદલીને સૂર્યોદય યોજનાનું નામ બદલીને દિવસ દરમિયાન વીજળી મળે છે એ વાતમાં કોઈ દમ નથી. આ તો ફક્ત ખેડૂતોને ઉલ્લુ બનાવવાની વાત છે. એટલે મારું તો સ્પષ્ટપણે માનવું છે, અમારા સંગઠનનું સ્પષ્ટપણે માનવું છે કે હેમંતભાઈ, જ્યોતિર્ગ્રામ યોજનાનું જે ફીડર છે એ ફીડર ઉપર જ એગ્રીકલ્ચરના કનેક્શન લગાવી દેવા જોઈએ અને જેટલો સમય જ્યોતિર્ગ્રામમાં ડોમેસ્ટિક માટે ઘર વપરાશ માટે વીજળી મળે છે એટલો સમય જ ખેડૂતને એગ્રીકલ્ચર માટે વીજળી પણ મળવી જોઈએ. હવે નથી મળતી એનું કારણ સરકારની મનસા નથી, સરકારના ઈરાદા નથી. જો આપવું હોય તો એગ્રીકલ્ચર ફીડર અને ડોમેસ્ટિક ફીડર એક જ સબસ્ટેશનમાંથી નીકળે છે અને ફીડર ઉપર અવેલેબિલિટી સપોઝ નથી તો ગ્રીડની અંદરથી એટલું મેનેજ કરવું જોઈએ અને ગુજરાતના જે પાવર જે કઈ છે હેમંતભાઈ, એ ગ્રીડ થ્રુ ડિસ્ટ્રીબ્યુશન થાય છે અને ગુજરાતનું જયારે પોતાનું પ્રોડક્શન દરેક જે વિદ્યુત મથકો છે એનું જે ઉત્પાદન છે એ ગુજરાતની જરૂરિયાત એટલે ઇન્ડસ્ટ્રીયલ, એગ્રીકલ્ચર અને ડોમેસ્ટિક આ ત્રણની જે જરૂરિયાત છે એના કરતા જયારે વધારે પ્રોડક્શન થતું હોય તો શા માટે સરકાર મેનેજ નથી કરતી? એટલે સરકાર એવું કહે છે, અમે આ વાત જયારે અધિકારીઓને કરીએ છીએ ત્યારે કે ભાઈ અમારી પાસે સબસ્ટેશનમાં જે અવેલેબલ પુરવઠો છે એટલામાં અમે સપ્લાય નથી કરી શકતા. પણ હેમંતભાઈ,
અત્યારે સબસ્ટેશનો પણ ઘણા બધા, હું મારા તાલુકાની વાત કરું તો મારા તાલુકામાં પહેલા એક જ સબસ્ટેશન હતું, એની જગ્યાએ અત્યારે 7 થી 8 સબસ્ટેશનો કાર્યરત થયા છે અને બીજા 3 થી 4 સબસ્ટેશનો બાંધવાની કામગીરી ચાલે છે. પણ છતાંય જ્યાં નવા સબસ્ટેશનો બંધાયા છે ત્યાં પણ સરકાર ડોમેસ્ટિક અને એગ્રીકલ્ચર માટે હજી પણ જ્યોતિર્ગ્રામમાં 24 કલાક મળે છે અને પેલામાં જે મળે એ રોટેશનથી, જે સ્ટેગરિંગથી, એટલે જે 24 કલાક 8-8 કલાક જે સવાર અને સાંજ અને રાત્રે જે આપવાની વાત છે એ બંધ કરી દેવી જોઈએ. આપના માધ્યમથી હેમંતભાઈ હું સરકારને વિનંતી કરું છું કે દિવસના 12 કલાક અમને સવારે 8 થી રાત્રે 8 સુધી સમગ્ર ગુજરાતમાં એગ્રીકલ્ચર કનેક્શન ઉપર ભલે જ્યોતિર્ગ્રામ ફીડર 24 કલાક મળે, એગ્રીકલ્ચર ઉપર સતત 12 કલાક વીજળી મળવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. હેમંતભાઈ એક મુખ્ય મુદ્દાની વાત. જી હું આવું તમારી પાસે. યસ જયેશભાઈ તમારી વાત પૂરી કરી લો. યસ જી હા તમારી વાત પૂરી. એટલે એક બીજું, અત્યારે આ નવા બજેટની અંદર મારા મિત્ર જે કિસાન સંઘના બેઠા છે એમને પણ અને સરકારના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે બેઠા છે એમને મારે એક વાત ધ્યાનમાં લાવી છે અને આપના માધ્યમથી ખેડૂતોને પણ આ વાત જણાવી છે કે આવતા બજેટની અંદર સરકાર એ વાત લેવા જઈ રહેલી છે કે સરકારના ખેડૂતના જે એગ્રીકલ્ચરના જે બિલ આવે છે એકચ્યુઅલ બિલ ખેડૂતે ભરવા પડશે. સબસિડી જે બિલમાં આવે છે એ સબસિડી નીકળી જશે અને એ જે બિલ છે એ બિલમાં જે સબસિડીનો પોર્શન છે એ ખેડૂતોના ખાતામાં સીધો જમા કરવામાં આવશે. એટલે હેમંતભાઈ અત્યારે નવા બજેટની અંદર ગુજરાત સરકાર આ વાત ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહેલી છે એટલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જવાનું છે. આપના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને આ બાબતથી વાકેફ કરવા માંગુ છું અને મારા મિત્ર જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બેઠા છે એમને જો કદાચ આ વાતની ખબર ન હોય તો નાણાં સચિવને આ વાત જઈને કન્ફર્મ કરી શકો છો કે આવનાર બજેટમાં, ગુજરાતના બજેટમાં આ જે ઇલેક્ટ્રિસિટીની સબસિડી છે એ સબસિડી બંધ કરી દેવાના છે અને એ જે સબસિડીનો પોર્શન છે એ ખેડૂતોના ખાતામાં સીધો જમા કરવાના છે. ખેડૂતે એકચ્યુઅલ બિલ જમા કરવું પડશે. એ વાત આ બજેટમાં ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે. એ સવાલને પણ એટલે હેમંતભાઈ આ પણ એક ખૂબ મોટો વિકટ પ્રશ્ન ઉપસ્થિત થવાનો છું. આપને વિનંતી કરું કે આ વાત પણ તમે પણ તમારા માધ્યમથી કન્ફર્મ કરીને ખેડૂતોને નુકસાન ન જાય એ માટે કંઈક આપ કરો. હું જાણી લઈશ. પણ આજે મેં મારા રિપોર્ટરને કીધું કે ભાઈ તમે મને કેટલાક ફીડરની માહિતી મોકલો જે વારંવાર એવું કહે છે કે ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. મેં અરવલ્લીના પણ આંકડા મંગાવ્યા છે, મને અત્યારે ભાવનગરના મળ્યા. મારી પાસે 19 ફીડરનું લિસ્ટ છે. એના એ 19 માંથી માત્ર 3 ફીડરની વિગતો એવી છે કે જ્યાં બપોરે વીજળી એ મળી રહી છે. બપોરે 19 માંથી 3, બાકી 3-4 એવા છે જ્યાં સવારે લખ્યું છે કે ભાઈ સવારે વીજળી મળે છે. 8 કલાકનું શેડ્યુલ છે, એજી ટાઈમ એટલે એગ્રીકલ્ચર ગ્રુપ જેને કહે છે. તો એ 19 માંથી 3 કે 4 ગામો છે એને સવારે આ પાવર મળી રહ્યો છે. પણ સવારે એટલે ક્યારે એ જાણવા જેવું છે. સવારે 4 વાગે 3 ગામોમાં સવારે 4 થી 8ની એ વીજળી 12ની વીજળી મળી રહી છે. તો ના દિવસ છે જે ના રાત છે. એ 19 ગામોમાં વર્તેજ છે, સ્ટાર્ટ થાય છે રાત્રે 11:15. ભંડાર ગામ છે, શરૂઆત થાય છે રાત્રે 8:15. BCW કરીને કોઈ એક વ્યવસ્થા હશે, શરૂ થાય છે રાત્રે 11 વાગે. વાળુકડ છે, શરૂ થાય છે 4 વાગે. ફળિયાડકા છે, શરૂ થાય છે 12:15. ખોડિયાર છે, શરૂ થાય 12:15. જાલિયા છે, 12:15 શરૂ થાય. સોડવદરા છે, રાત્રે 11 વાગે શરૂ થાય. ઊંડાવી છે, 8:15 શરૂ થાય. લાખણકા છે, 11 વાગે શરૂ થાય. ઝાંઝરિયા છે, 3 વાગે શરૂ થાય. ખોખરા છે, સવારે 4 વાગે શરૂ થાય. ખારાકડી છે, સવારે 4 વાગે શરૂ થાય. મેં કીધું છે સવારે 3 ગામો છે. માલેસરી છે, સવારે 4 વાગે શરૂ થાય. કણકોટ છે, રાત્રે 11 વાગે શરૂ થાય. રામબાગ છે, રાત્રે 8:15 શરૂ થાય. પટી છે, રાત્રે 11:15 શરૂ થાય. અને ઉપવન છે, એ રાત્રે 11 વાગે શરૂ થાય. સૌથી મોટો સવાલ હિરેનભાઈ એ છે કે જ્યારે એવું કહીએ છીએ કે દિવસે વીજળી આપીએ છીએ તો કોઈ જગ્યાએ તો એ ચેક એન્ડ બેલેન્સ થાય છે. મુદ્દો એટલો છે કે ક્યાંક સ્વીકાર કરવામાં આવે નથી અપાતી,
90% જગ્યાએ નથી અપાતી, 80% નથી અપાતી, 50%માં નથી અપાતી, પણ 50%માં આપવાનું અમારું કામ છે. એ જલ્દી પૂરું થવાનું છે. હું પ્રશ્નોની ચર્ચા નથી કરતો, હું એ નીતિની ચર્ચા કરું છું, હું એ જવાબની ચર્ચા કરું છું, હું એ સમાધાનની ચર્ચા કરું છું કે કોઈક એક સ્તરે તો કોઈ આવીને કહી જાય કે આ કામ થઈ રહ્યું છે ને આટલે પહોંચ્યું છે, આ પ્રશ્નનું સમાધાન આ વેચ છેટું છે. હિરેનભાઈ, એટલે વધુ બારીક અને વધુ ઝીણવટપૂર્વકની તમામ વિગતો સાથેની હું લિટરલી તમામ પ્રકારની માહિતી આપની પાસે હું મૂકીશ. અને સ્વાભાવિક રીતે આજે આ એકદમ આકસ્મિક વિષય અને આકસ્મિક ઘટના બની છે, એના કારણે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. જી, હમણાં જે રીતે મારા મિત્ર જયેશભાઈ વાત કરી રહ્યા હતા એ મુજબ સવારે 8 થી રાત્રે 8 ની વીજળી આવવી જોઈએ જે વાત કરી હતા, એની જગ્યાએ ખરેખર દિવસના ટાઈમનો સમય જે નક્કી કરવામાં આવ્યો છે એ સવારે 5 થી સાંજે 7 નો છે, એટલે કે 12 નહીં 14 કલાક. તો વીજળી આપવાની યોજનામાં સરકારની સંવેદનશીલતામાં ક્યાંય કમી કે કોઈ ખોટ નથી. અને જે કંઈ પણ એમણે વાત કરી છે પેલી સબસિડી વાળી, એ બાબતે પણ ચોક્કસપણે હું કોઈ પણ પ્રકારની ચોક્કસ માહિતી લઈને જ એમની પાસે વાત કરીશ. પરંતુ એ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે સબસિડીની રકમ, ત્યારે જયારે એમણે પૂરું બિલ ભરવાનું હોય તો એ એક એનાથી મને એ સમજાવવામાં કદાચ હું સમજવામાં નિષ્ફળ રહ્યો કે એનાથી એને તકલીફ શું પડે છે. અને એ બાબતની ચોખવટ હું શેડ્યુલ વાંચું છું ને એટલે ક્યાંક 4 કલાક છે, ક્યાંક 6 કલાક છે, 8 કલાક તો આમાં પણ નથી, પણ મે બી એ પ્રશ્નો હશે. હા, તમારી વાત કરી લો પછી હું તમને આની વાત કરું. એટલે સબસિડી વાળી જો હું તો વાત કરતો હતો કે જયેશભાઈ એ બાબતે પણ થોડું પ્રકાશ પાડે કે કઈ રીતે એમાં નુકસાન જાય છે. અને સરકાર દ્વારા માત્ર અને માત્ર સૌથી અગત્યની બાબત એ હોય છે કે સરકાર કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પક્ષની હોય, પરંતુ એ સરકારનો મુખ્ય હેતુ એક માત્ર હોવો જોઈએ કે જે તે રાજ્યના તમામ નિવાસીઓ નાગરિકો એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. એમાં ખેડૂતો સ્વાભાવિક રીતે પ્રાથમિકતા ધરાવતા નાગરિકો કહેવાય. અને એ બાબતે અમે લોકો પૂરેપૂરા સંવેદનશીલ છીએ, એટલે જ આ યોજનાનો અમલ થવા જઈ રહ્યો છે. અને જે પ્રકારે એ અમલ પૂરો થશે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં છે એ દિવસે વીજળી મળતી થઈ જશે અને આ પ્રકારના કોઈ પ્રશ્નો ઉભા નથી થવાના. ચાલો, ડોક્ટર નિકુલ બોલો. હા, તમે જવાબ આપવા માંગી રહ્યા છો, બોલો. આ જે વીજળીના બિલનો જે મુદ્દો છે એની ટેકનિકલ વાત હું તમારા ધ્યાન પર તમારા દર્શક મિત્રોને દોરવા માંગીશ. શું તકલીફ પડી શકે ટેરિફ બેઝડ બિલિંગમાં અને ફિક્સ્ડ કોસ્ટ બિલિંગમાં? કોંગ્રેસના સરકારમાં ખેડૂતોને એચપી બેઝડ બિલિંગ કરવામાં આવતું હતું ને ફિક્સ કે તમારી 5 HP ની મોટર હોય તો એનું આટલું ફિક્સ તમારે રેન્ટ ભરવાનું છે કે તમારે બિલ ભરવાનું છે. હવે જયારે ટેરિફ બેઝ બિલિંગમાં જશે તો આપણે જોઈએ છે કે ગુજરાતની અંદર જે યુનિટ રેટ છે એ અત્યારે 9 રૂપિયાની આજુબાજુ પહોંચી જાય છે. અને તમે જોશો એ વેરિયેબલ કોસ્ટ છે, કારણ કે જે વીજ કંપનીઓ છે એ જે કોલસાની ખરીદી કરે છે એના પર ફ્યુઅલ સરચાર્જ લગાડે છે, ત્યાર પછી જે બી ડિસ્ટ્રીબ્યુશન લોસ થાય છે એના પર બીજો સરચાર્જ લગાડે છે. અને આપણે જોઈ રહ્યા છે કે દર મહિને આપણો યુનિટનો રેટ કેટલો વધી રહ્યો છે. તો આ એક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન, સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર એટલે કે SLDC નો તમે જો અભ્યાસ કરો તો વીજળીની જે ઉત્પાદન ક્ષમતા છે દિવસ દરમિયાનમાં, રિન્યુએબલ એનર્જી એટલે હું કહેવા માંગીશ કે વિન્ડ, સોલર અને જે બીજા જે સ્ત્રોત છે એના દ્વારા અત્યારે તમે જોશો તો દિવસ દરમિયાન 13 થી 14,000 મેગાવોટ વીજળીની માંગ હોય, એમાંથી લગભગ 4 થી 5,000 મેગાવોટ આપણે રિન્યુએબલ એનર્જીથી જનરેટ કરી શકીએ છીએ. તો શું આપણે એ બધી આપણે ખેડૂતો પર ટ્રાન્સફર ના કરી શકીએ? આપણા મૂળભૂત વીજળીના જે મથકો છે એ જે રેગ્યુલર કસ્ટમર છે, જે એફોર્ડ કરી શકે છે એવા લોકોને આપણે આપીએ. અને આજે રિન્યુએબલ અને આપણે જોયું છે કે સોલારના રૂફટેપ પેનલથી બી આજે ગુજરાત સક્ષમ બની રહ્યું છે ગ્રીડની અંદર પાવર સપ્લાય આપવામાં. તો મારી એક જ વિનંતી છે કે ખેડૂત કે જે બિચારો મહેનત કરીને, બિચારો ના કહીશ પણ એ પોતાની મહેનત કરીને જે ખેતીવાડીની અંદર કામ કરે છે, એની મૂળભૂત જરૂરિયાત છે પાણી, અને આપણે જો એને દિવસ દરમિયાનમાં આપી શકીએ છીએ. અને સરકારની આ મનસા દેખાતી નથી, એ સ્પષ્ટ દેખાય છે, કારણ કે એમને ઇન્ડસ્ટ્રીને પાવર આપવો છે. પરંતુ જો આ રીતનું એનું સોલ્યુશન કરવામાં આવે કે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરનો અભ્યાસ કરવામાં આવે ને દિવસ દરમિયાનમાં જે બી રિન્યુએબલ સોર્સિસથી જે આપણને સ્ત્રોત એનર્જીથી મળે છે સીધે સીધો જો આપણે ખેડૂતોને આપીએ તો આ બધા ફીડરોને કશે જ કશું કરવાની જરૂર નથી. કારણ કે મને ખ્યાલ છે કે સબસ્ટેશનોની અંદરથી જ્યોતિગ્રામનું ફીડર અલગ જાય છે અને ખેતીવાડીના ફીડર અલગ જાય છે. જો તમે ફીડરોને ટ્રીપ કરીને વીજળી બંધ કરી શકતા હોય તો ફીડરોને ચાલુ કરીને વીજળી બી આપી શકો છો. એટલે આ ગુજરાત સરકારને મારી વિનંતી છે કે ખેડૂતોને પ્રાધાન્ય આપી અને જે રિન્યુએબલ એનર્જીથી જે વીજળી ઉત્પન્ન થાય છે દિવસ દરમિયાનમાં એ આપણે સૌથી પ્રથમ ખેડૂતોને પ્રાયોરિટી આપીને આપવી જોઈએ, જેથી આવી ઘટનાઓ ના બને ભવિષ્યમાં. અને ટેરિફ બેઝ આજે ખેતીવાડીના કનેક્શનમાં
જે એ લોકો સબસિડીની વાત કરે છે એનો હું સખ્ત વિરોધ એટલે કરું છું કારણ કે ટેરિફ બેઝ બિલિંગમાં વીજળીનો યુનિટ રેટ ખેડૂતોએ બી 9 રૂપિયા 10 રૂપિયા આપવો પડશે. એના કરતા ફિક્સ કોસ્ટમાં જે એચપી બેઝડ બિલિંગ છે એ જ સૌથી બેસ્ટ છે એમના માટે. ઓકે, ચલો હિરેનભાઈ, તો એ ઘણી બધી જાણકારી એમણે આપી. હું એ ટેકનિકાલિટીમાં હવે પડવા નથી માંગતો. એની ચર્ચા પણ આપણે અલગથી કરી લઈશું. હું નીતિની વાત કરું છું ત્યારે એક સજેશન કરું છું, પ્રશ્ન પણ પૂછું છું, એનો જવાબ હોય તો કહેજો. અને એ તમને લાગે કે આની વાત મારે ડાયરેક્ટ કરવી જોઈએ, જેને કરવી જોઈએ, જેને સીધી એ નીતિ નિર્ધારણમાં જેનો સીધો હિસ્સો છે ત્યાં સુધી પહોંચે. તો અકસ્માતે વીમો થાય તો ખેડૂતને, અકસ્માતે જો મોત થાય તો ખેડૂત માટે એક વીમાની યોજના છે. આપણા ગુજરાતમાં આ સિલસિલો હું એવું માનું છું કે અટકી જ જાય. આવતા મહિનાથી જ આનું પૂરું થઈ જાય. આવતી સિઝનમાં આપણે આની ચર્ચા જ ન કરતા હોય. પણ શું આ પ્રકારના કેસમાં, રાત્રે પાણી વાળવા જતા ઠંડીથી મૃત્યુના કેસમાં, સરકાર આ યોજનામાં પણ આવા કિસ્સાનો સમાવેશ કરી શકે, જેથી કોઈનો આધાર પડી ભાંગ્યો હોય, કોઈનું ઘર વિખાવાની તૈયારીમાં હોય અને એકમાત્ર જો એ ખેડૂત આધાર હોય તો એ મદદ એ લોકોના ટેક્સના પૈસામાંથી એને થાય. આ માત્ર ખેડૂત પૂરતી વાત નથી. ગુજરાતના કોઈ પણ નાગરિકનું આકસ્મિક મોત થાય અથવા કોઈ એવી દુર્ઘટના બને અને એના કારણે એમનું મોત થાય તો એને સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ જે કંઈ પણ યોજના અમલમાં હોય, યોજનાના ભાગરૂપે મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી પણ એમને સહાય કરવાની થતી હોય છે અને એમને મળતી હોય છે. આ કિસ્સાઓમાં પણ સ્વાભાવિક રીતે જે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે એ મુજબ એમણે પણ એવી વાત કરી છે કે એ ચોક્કસપણે એ બધી તમામ શક્યતાઓને ચકાસી અને એમને પણ મદદ મળે એ માટે પ્રયત્નશીલ છે. અને હું પણ આવતીકાલે આજ બાબતે ચોક્કસપણે ત્યાં મળીને, આવતીકાલે રજાનો દિવસ હોવા છતાં પણ હું સંબંધિત અધિકારીઓને, મંત્રીઓને મળી એમની સાથે વાત કરી અને આ બાબતે ઘટતું કરવાનો પ્રયત્ન કરી અને આપને માહિતી પણ પહોંચાડીશ. પ્લીઝ ડોક્ટર નિકુલ, તો હમણાં વિધાનસભા શરૂ થવાની છે. શું આ યોજનામાં પણ એ ખેડૂતોને સમાવી લે? આવી ઘટનાઓ ન બને એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ જ્યાં બની જાય છે ત્યાં એક મદદની વાત થઈ જાય, થોડો સુધારો કરવાનો રહેશે. કોંગ્રેસના ધારાસભ્યોને તમે લખશો કે એ વિધાનસભામાં આ વાતને કરે? ચોક્કસ હું અમિતભાઈ ચાવડા જોડે બી વાત કરીશ, આનંદભાઈ જોડે બી વાત કરીશ, અર્જુનભાઈ જોડે બી વાત કરીશ. બધાને જણાવીશ કે આજે જે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ છે ને તમે જે આ મુદ્દો ધ્યાન પર લાવ્યા છો એના માટે સરકારની જે બી પોલિસી હોય એમાં જે બી એમેન્ડમેન્ટ્સ લાવવાની જરૂર હોય અને ખાસ કરીને જે રિન્યુએબલ એનર્જીની મેં વાત કરી એ હું ડેફિનેટલી કહીશ કે રિન્યુએબલ એનર્જીના સોર્સથી જે બી વીજળી ઉત્પન્ન થાય છે સીધી મફતના ભાવે આપણને મળી રહે છે અને જે બી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ છે એટલા જ યુનિટથી તમે એ વીજળી સીધી ખેડૂતોને દિવસ દરમિયાન આપો જેથી આવી રાતના કોઈ ઘટના ના બને ને રાતને એને પાણી વાળવા ના જવું પડે. તમારા માધ્યમથી અને હું બધાને કહેવા માંગીશ કે ડેફિનેટલી હું આના માટે અમિતભાઈને કાલે જ ટાઈમ લઈ અને એમની જોડે મુલાકાત કરી અને આના માટે જે કોઈ બી પોલિસી ઇમ્પ્લિમેન્ટેશનમાં જે બી મંત્રીશ્રીને વાત કરવાની હશે કોંગ્રેસ તરફથી અમે એની રજૂઆત બી કરીશું ને વિધાનસભાની અંદર યોગ્ય મુસદ્દો લાવીને અમે એના માટે ડિમાન્ડ બી કરીશું. જયેશભાઈ, મારો સવાલ એ હતો કે પોલિટિકલ લોકોને તો તમે એવું કહી દેશો કે તમે સરકાર સુધી વાત પહોંચાડજો, વિપક્ષ હશે તો આપણે એવું એને કહીશું કે ભાઈ તું સવાલ પૂછજે. ઓકે, પણ મારો સવાલ એ છે કે શું ખેડૂત સમાજ એ સંગઠિત થઈને આ મુદ્દાનું સમાધાન રજૂ કરવામાં કોઈ રીતે નિષ્ફળ રહ્યો છે કે પછી એને જે સમાધાન આપ્યું છે એના ઉપર એ સરકાર પાસે ઇમ્પ્લિમેન્ટ કરાવવામાં કંઈક ઊણો ઉતર્યો છે? જયેશભાઈ. બિલકુલ એ અમારા ખેડૂત સંગઠનોની હેમંતભાઈ નબળાઈ છે. ગુજરાતની અંદર મારી પાસે જે માહિતી છે એ મુજબ મારા ખ્યાલથી 60 થી વધુ ખેડૂત સંગઠનો કામ કરે છે. પણ જ્યારે આ બાબતમાં વાત આવે છે ત્યારે ખેડૂત સંગઠનો ભેગા નથી થઈ શકતા એક યા બીજા કારણોસર. ક્યાં તો કોઈ રાજકીય મર્યાદા નડી જાય છે અથવા કોઈ વિચારધારાની મર્યાદા નડે છે અથવા તો કોઈ અંગત કારણો નડે છે. પણ ગુજરાતના ખેડૂત સંગઠનો અને ખેડૂતો એકત્રિત અને સંગઠિત થઈને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ યોગ્ય રીતે અને મજબૂતાઈથી રજૂ નથી કરી શકતા. હેમંતભાઈ, એનું આ પરિણામ છે. હું 2003 પહેલાના ગુજરાતના ખેડૂત આંદોલનોની વાત કરું
તો જ્યારે આ બધા એટલે ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સંઘ બે મુખ્ય સંગઠન છે અને એક જે લેફ્ટનું એક ખેડૂત સંગઠન છે, આ ત્રણ સંગઠનો મેજોરિટી મેમ્બરશીપ ગુજરાતની ધરાવે છે ખેડૂતોની. અને જ્યારે પણ આવા મુદ્દાઓ આવતા ત્યારે 2003 સુધી ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સંગઠન અને ડાબેરી સંગઠનો ભેગા થઈને ખેડૂતોની માંગણીઓ સરકાર સમક્ષ મૂકતા હતા અને સરકારે એ બાબતે સ્વીકારવી પડતી હતી. પણ 2003 પછી જે ગુજરાતની અંદર સિનારીઓ બદલાયો છે હેમંતભાઈ, એને લઈને ખેડૂત સંગઠનો ભેગા નથી થઈ શકતા અને જેને લઈને ખેડૂતોએ નુકસાન વેઠવું પડે છે. હું તો આપના માધ્યમથી ખેડૂતોને કહું છું કે ખેડૂતે પોતે ખેડૂત છે અને એને માટે કોઈ રાજકીય પક્ષ નો હાથો નહીં બનવું જોઈએ, કોઈ રાજકીય પક્ષના સ્પોક્સ પર્સન ખેડૂતે ન બનવું જોઈએ અને સંગઠનોએ પણ ન બનવું જોઈએ. અને આટલા સેન્સિટિવ, આટલા જે કે 3 ખેડૂતોના ખેતીની અંદર પાણી મૂકવા ગયો અને ઠંડીને લીધે મોત થયું, એ ખૂબ જ કરુણ વાત છે હેમંતભાઈ. ખરેખર કે આમાંથી ખેડૂતો કઈ રીતે નીકળી શકીએ એને માટે ખૂબ સિરિયસલી મને આપના ટીવી માધ્યમમાં ફક્ત 1 કલાક પહેલા આ વાતની મને મારે હાજર થવાનું છે એવું કહેવામાં આવ્યું અને સેન્સિટિવ મુદ્દાને લઈને મારી પાસે એટલી માહિતી પણ નહોતી, છતાં હું હાજર થયો અને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં ખેડૂત સંગઠનો એટલે ભારતીય કિસાન સંઘ અને ખેડૂત સમાજ અને ડાબેરી જે સંગઠન છે એ ત્રણેય સંગઠને ભેગા થઈને સરકાર સમક્ષ મજબૂતાઈથી આ વાતને મૂકવી જોઈએ અને દિવસ દરમિયાન રિન્યુએબલ એનર્જી જે વધારે પડતી અત્યારે આપણને સોલાર જનરેશન થઈ શકે છે, ખેડૂત પણ કરે છે અને એને માટેના જે સિક્યુરિટી મેજર્સ છે, પેનલો ચોરાઈ જાય છે કે ત્યાંથી મોટરો ચોરાઈ જાય છે કે બીજા જે કઈ એના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ચોરાઈ જાય છે, એને માટે પણ કંઈક સરકારે વિચારીને અને ચાલો જયેશભાઈ પાસે આકસ્મિક ફંડ હોય છે, સરકારે આકસ્મિક ફંડ માંથી આ 3 ખેડૂતોને સહાય આપવી જોઈએ એવું મારું માનવું છે, સ્પષ્ટ માનવું છે. ઓકે, ચલો કુંવરાભાઈ, મારો સવાલ એ હતો કે સંગઠનોની એવી શું મજબૂરી છે કે એકને એક પ્રશ્નો સરકારની સામે જાય છે તો એને મજબૂતીથી એ રજૂ નથી કરી શકતા, ધારદાર રીતે એની વાત એ મૂકી નથી શકતા અને જો મૂકે છે તો સરકારો એ વાતને માનતી નથી, એ બહુધા એ ખેડૂતોના હિતમાં. કુંવરાભાઈ, એવી શું મજબૂરી છે? હેમંતભાઈ, અવાજ આવે છે ને? હા, અવાજ આવે છે, બોલો. હા હેમંતભાઈ, અમે જાણે ગાંધીનગરમાં જે ખેડૂતોના જે પ્રશ્ન હતા, ભારતીય કિસાન સંઘ 45 દિવસ સુધી ધરણાનો કાર્યક્રમ રાખ્યો, એના પછી સરકારના સાથે વાટાઘાટો કરી અને 3 થી 4 વખત એમની સાથે મિટિંગો થઈ અને સરકારી પણ વિચારી અને સરકારના 5 પ્રતિનિધિઓએ જે તે ભારતીય કિસાન સંઘની જે માંગણીઓ હતી, અમારા કુલ 26 મુદ્દા હતા, એમાં મેન પ્રશ્ન હતા જે પાક વીમાના હોય કે જે તે વીજળીના હોય, તળાવો ભરવાના પાણીના પ્રશ્ન હોય, આ દરેક પ્રશ્ન લઈને સાથે બેઠા તો એ ટાઈમે એમને જે 20 રૂપિયામાંથી 15 રૂપિયા ફિક્સ ચાર્જ જે અમને ઘટાડવામાં આવ્યું, પણ એના પછીનું જે અત્યારની પરિસ્થિતિ ચાલી રહી છે કે જે દિવસે વીજળી જોઈએ જ, એનું કારણ કે છેલ્લા 15-20 દિવસથી તો આપણે જોવો છે કે રાત્રે વીજળી જ આવે છે. આવી જે ઠંડી પડતી હોય, જે પાણી પડ્યું હોય છે હેમંતભાઈ, તો પાણીની અંદર બરફ જમી જાય છે. કોઈ લાચારી નથી. સરકાર સામે કિસાન સંઘ ખેડૂતોની લડત છે અને સરકાર સામે જે આપણી માંગણીઓ છે એના માટે બેઠક પણ કરવાની છે. સરકારને અમે પત્ર લખીને પણ આપ્યું છે કે આપણે બેઠક કરી અને જે કમિટીની રચના કરી એમાં 2 પ્રતિનિધિ પણ ભારતીય કિસાન સંઘના નેતાઓ છે અને આ બેઠકમાં એલાનના ફેરે રજૂઆત કરવાની છે. બેઠકની વાત નથી કરતો, તમને બોલાવો છો કોઈ લાચારી નથી. ખેડૂતનો સાચો હક અને ખેડૂતના હક માટે નાગરિકના માટે ઝઝુમવું પડશે અને સરકારને જે માંગણીઓ છે એમને પણ સ્વીકારવી પડશે અને આ સાચી માંગણી છે. આજે આજનો મુદ્દો તમે હેમંતભાઈ લીધો છે, ધન્યવાદ આપું છું, તમને ખૂબ અભિનંદન આપું છું કે આ ખેડૂતના પ્રશ્ન સાચો છે. કારણ કે જે બરફ જે રાયડા માથે કે એરંડા માથે જે પાણી પડે છે અત્યારે ઠંડી, હું તમને અભિનંદન એ દિવસે આપી દઈશ જે દિવસે આખા ગુજરાતના ખેડૂતો માટે દિવસની વીજળી મળવાની શરૂઆત થઈ જાય. મને અભિનંદન નહીં આપો તો ચાલશે. ચૌધરી સાહેબ, મારો સવાલ એ છે, તમે સમજો હું જે સવાલ પૂછું છું એ કે તમે એવું કહો છો કે પત્ર લખો, વારંવાર તમે બેઠક કરી, તો સરકાર
જો વ્યાજબી ખેડૂતોના હિતનો મુદ્દો છે, કિસાન સંઘ રજૂ કરે છે, બીજા કોઈ ખેડૂત સંગઠનની વાત જવા દો, તો માનતા કેમ નથી? તમે મનાવી કેમ નથી શકતા? સરકારે હેમંતભાઈ જે બેઠક કરીને એક પ્રશ્ન, 1 થી 2 પ્રશ્ન હલ કરીને બાકી એમને કીધું કે ચૂંટણીઓ પત્યા પછી તરત તાત્કાલિક આપણે બેઠક કરી. હવે કરી લો, ચૂંટણી પતી ગઈ. ઉર્જા મંત્રી સાથે બેઠક પણ કરી સાહેબ. હા, તો એ ટાઈમે પણ એમને કીધું કે જે તે અમે અમારા અધિકારીઓને અઠવાડિયા 10 દિવસની અંદર જે ચર્ચાઓ કરી અને ફેર આપણે બેઠક કરીને એમાં જે તે ઘટતું કરી આપશે. પણ જે આ ઠંડીના કારણે જે દિવસની વીજળી જે મળતી હતી અને અત્યારે રાતનો ટાઈમ થઈ ગયો, એ ખરેખર અત્યારે હળગતો પ્રશ્ન છે. સરકારને દિવસે વીજળી આપવી જ પડે. જો દિવસે વીજળી નહીં આપે તો આવા તો અનેક ખેડૂતના ભોગ લેવડાશે. ખરેખર સરકારને દિવસે વીજળીની ગમે તે, જો ઉદ્યોગોમાં જો હેમંતભાઈ વીજળી મળતી હોય દિવસે, તો ઉદ્યોગોને ભલે આપે, આપણને વાંધો નથી, પણ જે જોઈએ છે, જે જ્યાં છે વ્યવસ્થા થઈ શકે છે ત્યાં કરે. કોઈને મળે છે એનો કોઈ વિરોધ નથી કરવો, વિરોધ નથી કરવો, મળવી જોઈએ. હા, મળવી જોઈએ દરેક જગ્યાએ. પણ મારો કહેવાનો પ્રશ્ન સાહેબ એવો છે કે ખેતી આધાર દેશ છે, તો ખેતી નહીં હોય તો આખો દેશ નષ્ટ થઈ જશે. તો એક ખાલી ઉદ્યોગોને દિવસે મળતી હોય તો ખેતીને કેમ ના મળે? હું મારો પ્રશ્ન એ છે, એમને મળવી જોઈએ, પણ ખેતીને મળવી જોઈએ ને દિવસે વીજળી. ચાલો ફાઇન. તો શિયાળામાં તો ઠંડી પડે અને રાત્રે ખેતી પાણી વાળવા જાય અને મોત થાય, પણ ઉનાળામાં પણ એ પ્રશ્નો તો છે જ કે જો રાત્રે વીજળી આપે અને પાણી વાળવા જવાનું થાય જ્યાં પાણીની વ્યવસ્થા છે, તો સાપ અને વીછી કરડવાથી પણ ઘણા બધા ખેડૂતોના મોત થાય છે. સવાલ એ છે કે શિયાળા, ઉનાળા, ચોમાસાને છોડીને એ નીતિ બને કે પાણી ક્યાં અને કેવી રીતે આપવું, રાતની મુશ્કેલીઓ દૂર થાય, દિવસે મહત્તમ ખેતરમાં હોય જ છે ખેડૂત, અને એ વખતે જેને પાણી મળે. તો હું એવું માનું છું કે આ જેટલી પણ મુશ્કેલીઓ છે એને ઘટાડી શકાશે, અને જીવ સાથે જે લઈને જાય છે એને તો આપણે બિલકુલ નિવારી શકીશું ને એ નીતિ એના માટે જ આપણે માંગી રહ્યા છીએ. ડોક્ટર નિકુલ પટેલ, તમે આ યોજના વિશે વાત થતી હતી ત્યારે કંઈક કહેતા હતા. મારા એક પેનલ મેમ્બરે ખૂબ સરસ વાત કરી કે 2003 પછી મહત્તમ બધા જ જે સંગઠનો છે એમના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું જ નથી. સરકાર ખબર નહીં સંવેદનશીલ કહે છે પોતાને, પરંતુ કેટલી સંવેદનશીલ છે આપણે છેલ્લા 20 વર્ષમાં દરેક જે લોકોના પ્રશ્ન છે એની જે પરિકાષ્ઠા છે એ આપણે જોયું. અને આજે જયારે આવી ઘટનાઓ બની છે ત્યારે ચેનલના માધ્યમથી તમારા જેવા પત્રકાર જયારે વસ્તુને બહાર લાવે છે તો આપણે સૌ ભેગા મળીને ચર્ચા કરીએ છીએ, પરંતુ આ સરકાર જે છે નિંદ્રામાં એ કશે હલતી નથી. હવે વાત કરીશ કે બજેટોમાં જોગવાઈઓ તો થઈ જાય છે, પરંતુ જયારે ગ્રાસ રૂટ લેવલ પર ઇમ્પ્લિમેન્ટેશનની વાત આવે ત્યારે ખૂબ જ દુઃખદ વાત છે કે ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી રહ્યા. દરેક ક્ષેત્ર લઈ લો, એ પછી ખેતીનો લઈ લો, શિક્ષણનો લઈ લો કે રોજગારનો લઈ લો, બધી જ જગ્યાએ આ પરિસ્થિતિ છે. અને આજે તમારા માધ્યમથી હું સરકારને જણાવવા માંગીશ કે સરકારમાં બેઠેલા લોકોને જણાવવા માંગીશ કે ગુજરાતની જનતાએ તમને જે ચર્ચા કરવાની છે મુખ્ય વિષયને છોડીને બીજી જ વાત ઉપર તમે આવી ગયા. તમે બોલજો પણ એની વાત પૂરી થઈ જાવ તો પછી. હા નિકુલભાઈ, તમારી વાત પૂરી કરો, એની વાત પૂરી કરી લો. 2003 પછી અઘોષિત ઇમરજન્સી જેવો માહોલ છે એવું સ્પષ્ટ આપણને આ છેલ્લા 20 વર્ષમાં દેખાઈ રહ્યું છે. તમારો મુદ્દો એવો છે કે છેલ્લા 20 વર્ષોમાં એ મુદ્દાઓનો નિકાલ નથી આવતો એવું કહે છે. મુદ્દામાં નહીં, મુદ્દામાં સંવેદનશીલતા છે. 2003 પહેલા ખેડૂતોના પ્રશ્નો ખેડૂતો માટે સૌથી વધારે કામ થયું હોય તો એ ભારતીય જનતા પાર્ટી રાજ્ય અને કેન્દ્ર સરકારે કર્યું છે. એ તમામ વિગતો તમારી પાસે પણ બહુ સારી થઈ છે ને ઘણી બધી ડિબેટોમાં ઘણા બધા લોકો તમારા બોલ્યા છે આ બાબતે કે સરકારે આ યોજના સારી પણ કરી છે. હવે તમારે માત્ર ને માત્ર આ ડિબેટની ચર્ચાને જુદા પાર્ટી ચડાવવા માટે કોઈ પણ વાત કરવી એ બિલકુલ વ્યાજબી નથી. સરકાર તમામ મુદ્દે રોજગારની તમામ મુદ્દે સરકાર ખૂબ જ સારું માત્ર ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ મળી રહ્યા છે. આ મુદ્દો કેમ ભૂલી જવાય? હિરેનભાઈ, મારો સવાલ ખાલી એટલો જ ખેડૂત મિત્ર કહી રહ્યા છે કે 2003 પહેલા પ્રોબ્લેમ સોલ્વ થતા હતા, હવે નથી થતા. હવે નથી થતા એવું તમે માત્ર ને માત્ર તમારી વાત કરો તો બહુ સારી વાત છે. તમે કોઈ પણ મિત્રની વાત કરો છો એમના વાતનું પણ તમે અર્થઘટન કંઈક જુદું જ કરી રહ્યા છો. માત્ર તમને ખાલી તમે સાંભળતા નતા, પેનલમાં તમે નતા બેઠા. હું આવું મારા ખેડૂત ચોક્કસ
જ એ તમે આખી વાત સમજાવીને મૂકવાની તમારી ઘણા પ્રક્રિયા છે. બંને સાંભળો બંને સાંભળો. હું એવું સોલ્યુશન આવતા હતા 2003 પછી કોઈ સોલ્યુશન આવી નથી રહ્યા. સાંભળો બંને સાંભળો. ખાલી હિરેનભાઈ તમે મારી બાજુમાં બેઠા છો. તમે નિકુલભાઈ ખાલી મુદ્દો એટલો જ હતો કે એણે એવું કીધું કે 2003 પછી મુદ્દાઓનું નિરાકરણ નથી, તો 20 વર્ષોમાં મુદ્દાઓનું નિરાકરણ નથી એવો પ્રશ્ન હતો. તો એ મુદ્દાઓ આપણી સામે આવે, ભાઈ કિસાન સંઘ લાવે, ભાઈ કિસાન સંઘ એકલું શું કામ જાય, બીજા 60 ઓર્ગેનાઇઝેશન છે ખેડૂતોના, જિલ્લે જિલ્લે એક બબ્બે છે, એને પણ લઈને જાય, એને પણ વાત કરે કે ભાઈ અમે આ 45 મુદ્દા મૂક્યા હતા, 5નું સમાધાન થયું, હવે 40નું આપણે બધાએ ભેગા મળીને કરવાનું છે. એકે ના થતું હોય તો બધાય કરે. સરકાર પણ એકને બોલાવતી હોય બધાને બોલાવે. ભાઈ એકને શું કામ બોલાવે? ભાઈ 45 મુદ્દા કિસાન સંઘના છે તો એ આખા ગુજરાતના ખેડૂતોના નથી. કોઈ એની વિચારધારા જે હોય તે, પણ કામ તો બધા ખેડૂત માટે જ કરવાનું છે ને. તો એ મુદ્દા જાય, ભાઈ સરકારને વાત કરે 45 મુદ્દા એના છે, કોકના નાના એવા જિલ્લાના ડાંગના કોઈ ખેડૂતના મુદ્દા હશે, જ્યાં અહીંયા કોઈ સંગઠન કામ કરતું હશે, આ બાજુ પોરબંદરમાં કોઈ કામ કરતું હશે, તો 45 શું કામ? 90 પ્રશ્નો છે એમાંથી સમાધાન લાવે અને જેટલાનું નથી આવ્યો એનો જવાબ માંગે. યસ હિરેનભાઈ, ખૂબ ટૂંકમાં. એટલે કૃષિ મંત્રાલય અને કૃષિ વિભાગના તમામ અધિકારીઓમાં મામલતદાર, ડેપ્યુટી મામલતદાર, કલેક્ટર, તમામ લોકો એ તમામ જિલ્લાઓમાંથી, તાલુકામાંથી, નાના નાના ગામમાંથી પણ આવતા તમામ પ્રશ્નોને એકઠા કરીને સાંભળતી હોય છે. એનો નિરાકરણ લાવવાની ખૂબ જ સારો સ્તુત્ય પ્રયાસ થતો હોય છે ને એના કારણે આજે આ સ્થિતિ બની કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરીથી આવી છે. તો એ માત્ર ભારતીય જનતા પાર્ટી સરકારનો કોઈ જસ નથી, એ લોકોનો આશીર્વાદ પણ છે ને એ લોકોની સંતુષ્ટિ પણ છે. તેમ છતાં પણ ઘણા બધા મુદ્દાઓ વણ ઉકેલ્યા હોય તો એને ઉકેલવાની જવાબદારી પણ સરકારની છે, એ પણ ચોક્કસપણે હું કહેવા માંગુ છું. ઓકે, ચલો. હિરેનભાઈ, ડોક્ટર નિકુલ પટેલ, જયેશભાઈ અને કુંવરાભાઈ ચૌધરી, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ આ મુદ્દે ના તો એ સમાધાનની વાત હું કરી શકું, પણ મને જે દેખાય છે એની વાત મારે કરવી જોઈએ. મેં જ્યારે એ વાંચ્યું કે 62 વર્ષના દાદાનું, ખેડૂતનું એ પાણી વાળતા મોત થયું, સરકારોને એ સવાલો પૂછતા જ રહીશું, કોઈ પ્રશ્ન નથી. એક હપ્તા પહેલા પણ પૂછ્યા હતા ને ફરી જ્યારે પણ એ તક મળે આપણે પૂછવા જ જોઈએ. એ સવાલને 100% એની સામે રાખવા જોઈએ જ્યાં સુધી એનું સમાધાન ન આવે. પણ એ સમાધાનને હું જોઉં છું કે 62 વર્ષના એક પિતા, દાદા, એની મજબૂરીમાં જ ગયા હશે અને તો જ આ સ્થિતિએ એને કામ કરવું પડ્યું હશે ને થયું હશે. પણ મને સમાધાન એ દેખાય છે કે જ્યાં એ વિકલ્પ છે, ઘરમાં કોઈ 40 વર્ષથી નીચેના યુવાન છે, તો 62, 65, 70 વર્ષના કોઈ વૃદ્ધને, એ બાપને એ પાણી વાળવા ન જવું પડે. સમાધાન એ ઘર પરિવારમાં જે કંઈ છે એ આ છે કે કોઈ કરી શકે એવું હોય તો એ કરી લે. હું એવું સમજુ છું કે અહીંયા બેઠા બેઠા તો હું એ સમાધાનની વાત કરું છું, પણ એ દરેક ખેડૂતના ઘરમાં એ માત્ર એક જ હશે કે જેને મજબૂરીમાં કામ કરવું પડતું હશે ને એના કારણે એ આ કડકડતી ઠંડીમાં રાત્રે પાણી વાળવા ગયા હશે અને એને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આપણે આશા રાખીએ કે સમાધાન એ ઘર પરિવારમાંથી નહીં પણ આખા ગુજરાત લેવલે, આખા ગુજરાતના સ્તરે એ સમાધાન નીકળે અને આવી ઘટનાઓ પર આપણે સરકારને સવાલ પૂછવાના જ બંધ કરવા પડે સ્થિતિ આવે. મને રજા આપશો.